નમસ્કાર અને ધ ડીપ ડાઇવમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. આજે આપણી પાસે એક ખરેખર ઊંડાણપૂર્વક વિચારવા જેવો દસ્તાવેજ છે. હમ એ એક એવા સવાલનો જવાબ આપવાનો પ્રયાસ કરે છે જે કદાચ આપણે બધાએ ક્યારેક ને ક્યારેક વિચાર્યો હશે. કે દુનિયામાં આટલી બધી સમસ્યાઓ, સંઘર્ષ, પીડા, આ બધું ક્યાંથી આવ્યો? બરાબર. અને એનો ઉકેલ શું છે? આ લખાણ એક મોટી વાર્તા રજૂ કરે છે. જાણે સત્તા ગુમાવવાની, પછી એક વૈશ્વિક સંઘર્ષની અને છેવટે બધું પાછું મેળવવાની. હા, અને આ દસ્તાવેજ જે છે ને એ આખી વાતને સમજવા માટે એક ચોક્કસ માળખું આપે છે. માળખું? કેવું માળખું? એ માનવતાની મૂળ ભૂમિકા શું હતી, પછી એની નિષ્ફળતા ક્યાં થઈ અને એમાંથી બહાર નીકળવાનો રસ્તો શું છે, એની વાત કરે છે. અચ્છા. અને આને સમજવા માટે અમુક ખાસ ખ્યાલો છે, જેમ કે વહીવટદાર પદ, ઈશ્વરનું સ્વરૂપ અને બે મુખ્ય પાત્રો. પ્રથમ આદમ અને છેલ્લો આદમ. બિલકુલ, જાણે આપણે કોઈ કોસ્મિક નાટકની સ્ક્રિપ્ટ વાંચી રહ્યા હોઈએ. સરસ. કોસ્મિક નાટક. મને આ શબ્દ ગમ્યો. તો ચાલો પહેલા એક્ટથી શરૂઆત કરીએ. જરૂર. દસ્તાવેજ મુજબ શરૂઆતમાં માનવતાને એટલે કે પ્રથમ આદમને એક ખાસ જવાબદારી સોંપવામાં આવી હતી. આ વહીવટદાર પદ શું છે? વહીવટદાર પડને એમ સમજો કે જાણે કોઈ રાજાએ પોતાના એક ખૂબ જ વિશ્વાસુ પ્રતિનિધિને એક સુંદર બગીચાની સંભાળ રાખવા માટે મૂક્યો હોય. ઓકે. એક સંભાળ રાખનાર, માલિક નહીં. બરાબર. એ પ્રતિનિધિ બગીચાનો માલિક નથી, પણ એની જવાબદારી રાજાની ઈચ્છા મુજબ એ બગીચાની સંભાળ લેવાની છે. તેને વધુ સારો બનાવવાનો. હા, દસ્તાવેજ મુજબ આદમને આ પૃથ્વીરૂપી બગીચાની સંભાળ લેવાનું કામ મળ્યું હતું અને તેને ઈશ્વરના સ્વરૂપમાં એટલા માટે બનાવાયો હતો કે તે પૃથ્વી પર ઈશ્વરના પ્રેમ અને શાસનને પ્રતિબિંબિત કરી શકે. તો બધું બરાબર ચાલી રહ્યું હતું, પણ પછી કંઈક ભયંકર ખોટું થયું, જેને દસ્તાવેજ હાર કહે છે. આ નાટકનો ટર્નિંગ પોઈન્ટ શું હતો? એ જ પ્રતિનિધિ એટલે કે આદમે રાજાની આજ્ઞા તોડી. દસ્તાવેજ કહે છે કે તે પાપનો અને શૈતાનનો ગુલામ બની ગયો. બિલકુલ. હવે પૃથ્વી પર ઈશ્વરના પ્રેમ અને વ્યવસ્થાને ફેલાવવાને બદલે એણે અજાણતા જ શૈતાનના સ્વભાવને ફેલાવવાનું શરૂ કર્યું. શૈતાનનો સ્વભાવ એટલે? એટલે કે સંઘર્ષ, સ્વાર્થ, શક્તિનો દુરુપયોગ. આનાથી એક એવી દુનિયા બની જે શક્તિશાળી છે તે ટકી રહે છે, ના નિયમ પર ચાલે છે. ઓહો, આ તો ખૂબ જ ગંભીર વાત છે. મતલબ કે આપણા સમાજમાં જે આ સર્વાઇવલ ઓફ ધ ફિટેસ્ટની માનસિકતા છે એ મૂળભૂત રીતે દૈવી નથી, પણ આ હારનું પરિણામ છે. આ દસ્તાવેજનો મુખ્ય તર્ક એ જ છે. એ કહે છે કે આ જ કારણે સૃષ્ટિમાં આટલી પીડા છે. એટલે જ સ્ત્રોતમાં રોમનોના પત્રનો ઉલ્લેખ છે કે સૃષ્ટિ કણસી રહી છે. હા, જાણે કે ત્યાં ભ્રષ્ટ શાસનમાંથી મુક્તિની રાહ જોઈ રહી હોય. પણ એ દસ્તાવેજ એક સૂક્ષ્મ મુદ્દો પણ રજૂ કરે છે, ખરું ને? જી. કે સત્તા સીધી શૈતાનને નહીં પણ પાપને ગુમાવી હતી. આ બંનેમાં શું ફરક છે? આ એક ખૂબ જ મહત્વપૂર્ણ કાનૂની ભેદ છે. કાનૂની? હા, જો સત્તા સીધી શૈતાનને સોંપાઈ હોત તો એ કદાચ પૃથ્વીનો કાયદેસર શાસક ગણાત. અચ્છા. પરંતુ દસ્તાવેજ સૂચવે છે કે આદમે સત્તા પાપને ગુમાવી અને શૈતાન પોતે પણ પાપનો ગુલામ છે. ઓહ, તો એનો મતલબ કે શૈતાન પાસે શાસન કરવાનો કોઈ વાસ્તવિક કાયદેસર અધિકાર જ નથી? બરાબર. એ ગેરકાયદેસર કબજેદાર છે, એક અતિક્રમણ કરનાર. વાહ, આ તો આખી લડાઈને એક અલગ જ દૃષ્ટિકોણથી રજૂ કરે છે. શક્તિની લડાઈ નહીં, પણ અધિકારની લડાઈ. બિલકુલ. તો આ નિષ્ફળતાના પરિણામો આપણે આજે પણ જોઈએ છીએ. તો સ્વાભાવિક પ્રશ્ન એ થાય કે આ ગૂંચ ઉકેલવાનો કોઈ રસ્તો છે? અહીં છેલ્લો આદમની ભૂમિકા શું છે? અને અહીંથી આપણા નાટકનો બીજો એક્ટ શરૂ થાય છે. છેલ્લો આદમ એ ઈસુ ખ્રિસ્ત માટે વપરાયેલો શબ્દ છે. દસ્તાવેજ તેમને એ રાજાના પુત્ર તરીકે રજૂ કરે છે જે પોતે પેલી ખોવાયેલી ચાવીઓ પાછી લેવા આવે છે. અને બગીચાને પુનઃસ્થાપિત કરવા. હા, તે સમગ્ર સૃષ્ટિના યોગ્ય વારસદાર છે, જેણે ગુમાવેલી સત્તા પાછી મેળવવાની છે. એક મિનિટ, અહીં મને એક પ્રશ્ન થાય છે. પૂછો. જો ઈસુ પાસે સર્જનહાર તરીકે પહેલેથી જ બધી સત્તા હતી, તો પછી તેમને માનવ તરીકે તેને ફરીથી મેળવવાની શી જરૂર હતી? ખૂબ જ સારો પ્રશ્ન. અને આ દસ્તાવેજનો કેન્દ્રીય મુદ્દો છે. ઓકે. સર્જનહાર તરીકે તેમની પાસે સત્તા હતી, એ સાચું, પણ અધિકાર કોણે ગુમાવ્યો હતો? માનવતાએ. બરાબર. તેથી
માનવતાના પ્રતિનિધિ તરીકે, એક મનુષ્ય તરીકે તેમણે તે અધિકાર પાછો જીતવો જરૂરી હતો. તો એ માત્ર બળજબરીથી સત્તા છીનવી લેવા નથી આવતા. ના, એ કાયદેસર રીતે તેને પાછી મેળવવા આવે છે. અને એ કાયદેસર માર્ગ એટલે ક્રોસ, ખરું ને? લખાણ ક્રોસ પર ખૂબ ભાર મૂકે છે. હા, કારણ કે ક્રોસ એ માત્ર મૃત્યુની ઘટના નથી. આ દૃષ્ટિકોણ મુજબ એ એક રાજ્યાભિષેક છે. રાજ્યાભિષેક. હા, એ ક્ષણ છે જ્યારે તે પોતાના વારસાની પુષ્ટિ કરે છે. તે શક્તિથી નહીં, પરંતુ નિસ્વાર્થ પ્રેમ અને બલિદાન દ્વારા શાસન કરવાનો પોતાનો અધિકાર સાબિત કરે છે. એ બતાવે છે કે સાચું શાસન દમન પર નહીં પણ સેવા પર આધારિત છે. બરાબર. તેમના પુનરુત્થાન અને સ્વર્ગારોહણ પછી તેમને ઈશ્વરની જમણી બાજુએ સ્થાન આપવામાં આવે છે, જે બ્રહ્માંડમાં સર્વોચ્ચ સત્તાનું પ્રતીક છે. તો ક્રોસ દ્વારા તે એક માનવ તરીકે એ વારસો પાછો મેળવે છે. અને આમ સમગ્ર માનવતા માટે પુનઃસ્થાપનાનો માર્ગ ખોલે છે. તેમણે જે શક્તિશાળી છે તે ટકી રહે છે ના નિયમને તોડીને જે પ્રેમ કરે છે તે શાસન કરે છે. આ સમજાયો. પણ અહીંથી વાત ખરેખર રસપ્રદ બને છે. ઈસુ એટલે કે અજેય છેલ્લા આદમ વિજય મેળવીને સ્વર્ગમાં પાછા ફરે છે. પણ પૃથ્વી પર તો તેમના થોડા અનુયાયીઓ જ રહી ગયા છે. હા, જેઓ હજુ પણ એ જ પ્રતિકૂળ દુનિયામાં જીવી રહ્યા છે. બરાબર. એવું લાગે છે કે સેનાપતિ યુદ્ધ જીતીને ચાલ્યો ગયો છે અને સૈનિકોને દુશ્મનના પ્રદેશમાં એકલા છોડી દીધા છે. તમે આ તણાવને બરાબર પકડ્યો છે. દસ્તાવેજ આ જ પરિસ્થિતિનું વર્ણન કરે છે. એક તરફ તેમનો રાજા સમગ્ર બ્રહ્માંડ પર શાસન કરે છે. અને બીજી તરફ પૃથ્વી પર તેમના અનુયાયીઓ સંઘર્ષ કરી રહ્યા છે. હા, અને તેઓ એક એવા વાતાવરણમાં છે જે દુષ્ટ શક્તિઓ દ્વારા નિયંત્રિત છે. આ દસ્તાવેજ એ શક્તિઓ માટે એક ખાસ શબ્દ વાપરે છે, શૈતાન ગુરાત્તે. એક મિનિટ, આ શૈતાન ગુરાત્તે શબ્દ થોડો અસામાન્ય છે. આ કોઈ ખાસ પારિભાષિક શબ્દ છે? હા, આ મૂળ દસ્તાવેજનો એક ચોક્કસ શબ્દ છે. એનો અર્થ શું થાય? ગુરાત્તેનો અર્થ એક જૂથ અથવા સમૂહ જેવો થાય છે. તો શૈતાન ગુરાત્તેનો અર્થ માત્ર એક વ્યક્તિગત શૈતાન નહીં, પણ એક આખી સિસ્ટમ. બરાબર. શૈતાની સિદ્ધાંતો પર ચાલતી સમગ્ર સંગઠિત વ્યવસ્થા, રાજકીય, સામાજિક, આર્થિક પ્રણાલીઓ જે સ્વાર્થ, દમન અને સંઘર્ષ પર આધારિત છે. એક અદૃશ્ય સામ્રાજ્ય જેવું. બિલકુલ. સમજાયું. તો શિષ્યોનો સંઘર્ષ કોઈ એક વ્યક્તિ સાથે નહીં, પણ એક આખી સિસ્ટમ સાથે છે. તો પછી આનો ઉકેલ શું? તેઓ આટલી મોટી સિસ્ટમ સામે કેવી રીતે લડી શકે? અને અહીં નાટકનો ત્રીજો અને સૌથી મહત્વપૂર્ણ એક્ટ આવે છે. જે છે ઉકેલ છે પવિત્ર આત્મા. પવિત્ર આત્મા. વાહ, આ તો આખી વાર્તાને એક નવો જ વળાંક આપે છે. આ શક્તિ બરાબર શું કરે છે? એ શિષ્યોને કોઈ સુપર પાવર આપે છે? એક રીતે કહીએ તો હા, પવિત્ર આત્મા બધું બદલી નાખે છે. તે ઈસુના નામે આવે છે અને શિષ્યોને માત્ર બહારથી શક્તિ નથી આપતો, પણ અંદરથી સંપૂર્ણપણે બદલી નાખે છે. અંદરથી? હા, દસ્તાવેજ અને નવો જન્મ કહે છે. અને આમ સમજો, જાણે કોઈ વાયરસથી ભરેલા તૂટેલા કમ્પ્યુટર પર એકદમ નવી, સુરક્ષિત ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી હોય. નવી ઓપરેટિંગ સિસ્ટમ? આ ખૂબ જ સચોટ રૂપક છે. હાર્ડવેર એટલે કે માનવ શરીર એ જ રહે છે, પણ સોફ્ટવેર એટલે કે આત્મા અને મન સંપૂર્ણપણે બદલાઈ જાય છે. તો આત્મા દ્વારા પેલો પ્રથમ આદમનો ભ્રષ્ટ સ્વભાવ દૂર થાય છે અને તેઓ ઈશ્વરના સ્વરૂપમાં પુનઃસ્થાપિત થાય છે. બરાબર. તેઓ હવે શૈતાનનું નહીં, પણ ખ્રિસ્તનું સ્વરૂપ ધારણ કરે છે. અને આ કોઈ સૈદ્ધાંતિક ફેરફાર નથી, પણ વાસ્તવિક છે. હા, એક વાસ્તવિક, અનુભવી શકાય તેવું પરિવર્તન જે તેમને એવા કામ કરવા માટે સક્ષમ બનાવે છે જે તેઓ પહેલા નહોતા કરી શકતા. તો આનો અર્થ એ થયો કે માનવતાનો ઉદ્દેશ્ય માત્ર સ્વર્ગમાં જવાની રાહ જોવાનો નથી. ના, બિલકુલ નહીં. પણ પૃથ્વી પર એદનને સક્રિય રીતે પુનઃસ્થાપિત કરવાનો છે. આ તો એકદમ ક્રાંતિકારી વિચાર છે. હા, અને દસ્તાવેજ સ્પષ્ટપણે કહે છે કે આત્મા દ્વારા સશક્ત બનીને હવે તેમનું કામ એ શૈતાન ગુરત્તે પેલી ભ્રષ્ટ સિસ્ટમ પર વિજય મેળવવાનો છે. અને પ્રેમની આજ્ઞાથી શાસન કરવાનું છે. બરાબર. વ્યવહારમાં આનો અર્થ એ છે કે જ્યાં પણ સંઘર્ષ છે ત્યાં શાંતિ લાવવી, જ્યાં અન્યાય છે ત્યાં ન્યાય સ્થાપિત કરવો, જ્યાં સ્વાર્થ છે ત્યાં સેવા કરવી. બરાબર. તેઓ મૃત્યુ અને સંઘર્ષના ક્ષેત્રમાં એદન બગીચાને પુનઃસ્થાપિત કરે છે. થોડું વિચારીને,
મતલબ કે દરેક નાનું પ્રેમભર્યું કાર્ય, પછી ભલે તે કોઈની મદદ કરવાનું હોય કે સત્ય માટે ઊભા રહેવાનું હોય, એ આ મોટા કોસ્મિક યુદ્ધનો એક ભાગ છે. બરાબર, એ જ. આ વિચાર પોતે જ કેટલો શક્તિશાળી છે. આ નિષ્ક્રિય પ્રતીક્ષા નથી, પણ એક સક્રિય યુદ્ધ છે, જે હથિયારોથી નહીં પણ પ્રેમ અને સેવા દ્વારા લડવામાં આવે છે. તમે એકદમ સાચું સમજ્યા. અને આ કરવાની શક્તિ ઈશુના નામ એટલે કે તેમના અધિકાર અને પવિત્ર આત્માની સતત હાજરી અને શક્તિથી મળે છે. ચાલો, અત્યાર સુધીની ચર્ચાનો સારાંશ કાઢીએ. હમ આ દસ્તાવેજ એક સફરનું વર્ણન કરે છે. શરૂઆતમાં માનવતાને વહીવટદાર બનાવાઈ, પછી ભૂલને કારણે એ પદ ગુમાવાયું, જેનાથી દુનિયામાં સંઘર્ષ આવ્યો. જે શક્તિશાળી છે તે ટકી રહે છે ની વ્યવસ્થા આવી. હા, પછી છેલ્લા આદમ એટલે કે ઈસુ આવે છે, જે બલિદાન દ્વારા તે અધિકાર પાછો મેળવે છે. અને માનવતા માટે પુનઃસ્થાપનાનો માર્ગ ખોલે છે. અને અંતે પવિત્ર આત્મા દ્વારા તેમના અનુયાયીઓ આ પુનઃસ્થાપનાના કાર્યમાં સક્રિય ભાગીદાર બને છે. એકદમ સચોટ સારાંશ. અને અહીં મુખ્ય વિચાર જ એ છે કે પુનઃસ્થાપના કોઈ નિષ્ક્રિય ઘટના નથી. જેની માત્ર રાહ જોવાની હોય. ના, તે એક સક્રિય પ્રક્રિયા છે, જેમાં પુનઃસ્થાપિત મનુષ્યો આત્માથી ભરેલા તેમની આસપાસની દુનિયાને પરિવર્તિત કરે છે. તેઓ ઈશ્વરના રાજ્યને પૃથ્વી પર પ્રગટ કરે છે, એક સમયે એક પ્રેમભર્યા કાર્ય દ્વારા. બિલકુલ. આ આપણને વિચારવા માટે એક અંતિમ મુદ્દો આપે છે, જે થોડો રહસ્યમય પણ છે. જી. દસ્તાવેજમાં ઉલ્લેખ છે કે ઈશ્વરે શહીદ સાક્ષીઓની એક ચોક્કસ સંખ્યા નિર્ધારિત કરી છે. આ એવા લોકો છે જે મૃત્યુ સુધી પ્રેમ કરીને ઈશ્વરના સ્વરૂપને સંપૂર્ણ રીતે પ્રતિબિંબિત કરે છે. અને જ્યારે આ સંખ્યા પૂર્ણ થશે, ત્યારે જ અંતિમ ન્યાય શરૂ થશે. આનું શું અર્થ થાય? આ દૈવી સમય અને હેતુનું એક રસપ્રદ અને ગહન પાસું છે. તે શું સૂચવે છે? તે સૂચવે છે કે ઇતિહાસનો અંત કોઈ આકસ્મિક ઘટના નથી, પણ એક પૂર્વ નિર્ધારિત યોજનાનો ભાગ છે. આ શહીદ સાક્ષીઓ એવા લોકો છે જે પ્રેમ માટે અંતિમ કિંમત ચૂકવે છે. અને આમ કરીને તેઓ શૈતાન ગુરાતેની વ્યવસ્થાને સૌથી મોટો પરાજય આપે છે. તેમનું બલિદાન એ સાબિતી છે કે પ્રેમ મૃત્યુ કરતાં પણ વધુ શક્તિશાળી છે. તો આનો અર્થ એ થયો કે માનવ પસંદગીઓ અને બલિદાનો પણ ઈશ્વરની મોટી યોજનામાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બરાબર. તે માત્ર ઉપરથી થતી કોઈ ઘટના નથી. અને આ આપણને એક મોટા પ્રશ્ન સાથે છોડી જાય છે, જે શ્રોતાઓએ વિચારવાનો છે. કયો પ્રશ્ન? અંતિમ પુનઃસ્થાપના અને વિશ્રામના 7મા દિવસની શરૂઆત પહેલા આ પૂર્વ નિર્ધારિત દૈવી યોજનાને પૂર્ણ કરવામાં માનવતાની સક્રિય ભાગીદારીનો ખરેખર અર્થ શું છે? જો ઇતિહાસનો અંત માનવજાતના સામૂહિક પ્રેમ અને બલિદાનની પૂર્ણતા પર આધાર રાખે છે, તો વર્તમાન સમયમાં આપણી જવાબદારી શું છે?